નમસ્કાર, હું છું આપની સાથે દર્શિકા સોની. જે રીતે 26 એપ્રિલના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીનો પ્રચાર ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે આપણે ત્યાં સિટી ન્યૂઝની ઓફિસ ખાતે પધાર્યા છે કોંગ્રેસના વોર્ડ નંબર 2ના ઉમેદવાર. તેમની સાથે વાત કરીએ. શું કહેશો, આગામી રણનીતિ તમારી કઈ રીતની છે? અત્યારે બસ અમે સ્થાનિક મુદ્દા ઉપર જ કામ કરીએ છીએ, કારણ કે લોકોની અપેક્ષા એટલી જ હોય. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તો કોર્પોરેટરો પાસેથી એટલી અપેક્ષા હોય કે એ લોકો સારું પાણી પીવા માટે આપે, રોડ રસ્તા સારા કરી આપે, ગંદકી ના હોવી જોઈએ, સ્વાસ્થ્ય જળવાઈ રહેવું જોઈએ. પણ આ લોકોએ કોઈ દિવસ એમાં ધ્યાન દીધું નથી. કોર્પોરેટર છે ચારેયમાંથી કોઈ પણ કોર્પોરેટરને ઓળખતા નથી. અને જો કદાચ કામ કર્યું હોય ને તો વિસ્તારમાં જઈને લોકોને પૂછો કે શું તમારા કોર્પોરેટરને તમે ઓળખો છો, અને ઓળખો છો તો એમની પાસે તમારા નંબર છે એમની પાસે? એ શક્ય નથી, કારણ કે કોંગ્રેસે એ કામ કર્યું છે. અમે 4-5 મહિનાથી વિસ્તારમાં ગયા છીએ, અમે લોકોના પ્રશ્નને ઉપાડ્યા છે. લોકોને શું જોઈએ? બેઝિક માળખાની જ સુવિધાઓ જોઈએ. એ લોકોને કોઈ બંગલા નથી જોતા, કોઈ ગાડીઓ નથી જોતી, પણ ખાલી એટલું જ જોઈએ છે કે અમને સારું પાણી મળી રહે, ચાલવા માટે સારી રોડ ને રસ્તા ને શેરી ગલી હોવી જોઈએ, સ્વાસ્થ્ય જળવાઈ રહેવું જોઈએ, પાણીના ટેન્કરો મંગાવવાને બદલે પાણી નિયમિત મળવું જોઈએ, ગંદુ ના મળવું જોઈએ. અને ગંદકી તો એટલી છે તો એના માટે પ્રોપર કામ કરવું જોઈએ. બસ આટલું જ થવું જોઈએ. પણ આ લોકોએ 5 વર્ષમાં કોઈ દિવસ નથી કર્યું, ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે. અને હવે તો એટલી હદ સુધી બેશરમ થઈ ગયા છે કે આ લોકોએ પ્રજાને પણ ખોટી કહેવા માંડી છે કે પ્રજા જે પ્રશ્નો લઈને આવે છે એ ખોટા છે. તો તમને જરા પણ શરમ નથી આવતી? પ્રજા છે તમારી માઈ બાપ છે, તમને ચૂંટીને લઈ આવી છે. જો એવું જ હોય તો પ્રજા ખુદ બેસી જાય ને કોર્પોરેશનમાં, પણ એને તમારા એક પ્રતિનિધિ તરીકે તમને ચૂંટીને લઈ આવ્યા છે અને તમે એમનું એક પણ કામ કર્યું નથી. તમે એમ કહો છો કમ્પ્લેન નાખી દો, કમ્પ્લેનના ઉકેલ નથી આવતા. 6 મહિના થઈ ગયા છે, અમારી પાસે આવી ઘણી બધી કમ્પ્લેનો આવે છે અને અમે એના ઉકેલ પણ લઈ આવ્યા છીએ. એટલે અમે પહેલાં લોકોનું કામ કર્યું છે અને પછી હવે અમે લોકો પાસેથી મત માંગ્યો છે કે ભાઈ અમે તમારા માટે ખૂબ હજી પણ કામ કરવા માટે કટિબદ્ધ છીએ. તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે ફક્ત એક વોટ્સએપથી અમને મેસેજ કરવાનો છે. નૈનાબા, આગળ વાત કરીએ તો જે રીતે જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે આપની કઈ રીતની કાર્ય પદ્ધતિ છે? અમે કહીએ તો અમે છેલ્લા 1.5 વર્ષથી અમે કામ કરીએ છીએ. અને છેલ્લા 4 મહિનાથી તો અમે લોકોના સંપર્કમાં કર્યો છે. ડોર ટુ ડોર અમે ગયા છીએ અને લોકોને એવું પૂછ્યું છે કે ભાઈ તમારી કોઈ સમસ્યા હોય તો તમે અમને કહો. અને એના ભાગ સ્વરૂપે અમે કામ કર્યું છે. લોકોના પ્રશ્નોના સોલ્યુશન પણ લઈ આવ્યા છીએ. અને આ જ વસ્તુ હજી આગળ પણ અમે કરીશું કે જો અમે આવી ગયા ને એટલે બેઝિક સુવિધાઓ છે એની ઉપર જ કામ કરવું છે. પાણી અને ગટરની લાઈનો બે જે અત્યારે ભેગી થઈ છે એના લીધે પાણી બહુ દૂષિત થાય છે, તો એ લાઈનોને અલગ કરવી છે. રોડ રસ્તા સારા આપવા છે, એમના સ્વાસ્થ્ય માટે કામ કરવું છે અને ગંદકીનો નામો નિશાન હટાવો છે. નૈનાબા, ખાસ કરીને વાત કરીએ તો ભાજપ દ્વારા શ્રામદામ દંડ ભેદ અપનાવવામાં આવી રહ્યો છે, તેને લઈને શું કહેશો? જો મારું એવું માનવું છે કે આ છે ને એક લોકશાહીનો પર્વ છે. રાજનીતિ કરવી જોઈએ, પણ એટલી ગંદી રાજનીતિ ના કરવી જોઈએ કે લોકો તમારાથી ડરે. હવે લોકો તમારાથી ખૂબ ડરે છે કે જો આ લોકો આવી ગયા ને હજી સત્તામાં તો પ્રજાની શું હાલત કરશે. કારણ કે અત્યારે એમણે પ્રજાને ખોટા કહ્યા છે કે ખોટા પ્રશ્ન લઈને આવે છે. તો જો પ્રજા માટે આ લોકો આવી જશે તો પ્રજામાં ડર કેટલો હશે. તો એ આ ગંદી રાજનીતિને હવે ડામવા માટે ને આ લોકોને અભિમાન આવી ગયું છે કે અમે કંઈ કામ કરી કે ના કરીએ, લોકો અમને ચૂંટીને લઈ આવવાના જ છે. એટલો એને અભિમાન અને ઘમંડ આવી ગયો છે. તો લોકોએ હવે એને ઘમંડ તોડવાની જરૂર છે. કારણ કે તમારે જો સુવિધાઓ જોતી હોય તો તમારે એક સાચા અને સારા લોકોને લઈ આવવા જ પડે. તો જ તમારું એ લોકો કામ કરી શકે કે જે ખરેખર તમારા માટે લડે છે. અને કોંગ્રેસે એ કામ કર્યું છે. હવે આપણી સાથે જોડાયા છે ભાવેશભાઈ વાઘેલા. ભાવેશભાઈ, શું કહેશો, જે રીતે કોંગ્રેસ પક્ષ દ્વારા જે તેમના ઉમેદવારો છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, તેને લઈને શું કહેશો? આપનું વિઝન શું છે તેને લઈને શું? એક છે ને અમારી પાર્ટીનો એક સ્ટ્રેટેજીનો ભાગ હતો. કોઈના કોઈ તંત્ર દ્વારા અથવા આ ભાજપ દ્વારા ક્યાંય કોઈનો અમુક ઉમેદવારોને ક્યાંયથી પ્રેશર આવ્યું છે કે દબાવવામાં આવ્યા છે. એક સ્ટ્રેટેજીના ભાગરૂપે અમારા 72 ઉમેદવારો છે એને અમે એક સુરક્ષિત જગ્યાએ રાજકોટની નજીકમાં અમે બધાને અમે સાથે આગેવાનો સાથે હતા અમે, બરાબર છે. અને બીજી વસ્તુ કે રાજકોટ મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને આ લોકો જે બધી મોટી મોટી વાતો કરે છે, સ્માર્ટ સિટીના જે બણગા ફૂંકે છે કે સ્માર્ટ સિટી બનાવવું છે, પણ હું એવું કહું છું કે આ ભ્રષ્ટાચારી ભાજપનું શાસન નહીં, મારી દૃષ્ટિએ કુશાસન કહેવાય.
કેમ કે એને ઠેક ઠેકાણે આજે તમને કહું કે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે કાંઈ રોડ રસ્તા, આજે જે રસ્તા ઓછા છે અને ખાડા જાજા છે, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલે છે. આજે હમણાં જ અમારો તાજેતરનો 2-3 મહિના પહેલાંનો એક કાર્યક્રમ હતો કે રૈયા રોડ વોર્ડ નંબર 2માં અંડરબ્રિજ જે 5 વર્ષ પહેલાં 22 કરોડના ખર્ચે બન્યો, હવે એવડો ભ્રષ્ટાચાર થયો છે કે વગર વરસાદે અહીંયા 24 કલાક કાદવ કીચડનું સામ્રાજ્ય અને પાણી ભરાઈ રહેલું હતું. તંત્રને અનેક ફરિયાદ કરવા છતાં તંત્ર જાગતું નહોતું. એટલે અમે કોંગ્રેસના આગેવાનો, વોર્ડ નંબર 2ના આગેવાનો, બેન નૈનાબા અમારા આગેવાનો સાથે અમે સાફ સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ કર્યો. તો અમે એક મેસેજ દેવા માગતા હતા કે તંત્ર કાંઈ નથી કરી શકતું તો અમે આ કાર્યક્રમ કરી, તો પણ એ પણ પોલીસને આગળ રાખીને અમારી અટકાયત કરી લીધી. અને લોકો પાસે અમે જઈએ છીએ, લોકોના એટલા પ્રશ્ન છે. 5 વર્ષમાં જે અમારા ચૂંટાયેલો અમે મત દઈને જેને ચૂંટીએ છીએ, જે અમારા સ્થાનિક કોર્પોરેટર છે, એક ધારાસભ્ય છે, એક સ્ટેન્ડિંગ કમિટી છે, દંડક છે, એ કોઈ 5 વર્ષમાં દેખાતા પણ નથી. ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી. અને તંત્ર પાસે આ લોકોને ગંદકીની કે બીજી કોઈ રજૂઆત હોય, સફાઈ, સ્થાનિક લોકોને તો શું, એ કોઈ કોર્પોરેટર ચૂંટીને આવતા હોય તો પ્રજાનું કામ થવું જોઈએ, વોર્ડ વિસ્તારનું સાફ સફાઈ, રસ્તા, ગટર, લાઇટ, પાણી, પણ તંત્ર કોઈ સાંભળતું નથી. ઓનલાઈન કમ્પ્લેન કરે છે, એનો પણ કોઈ રિસ્પોન્સ નથી આવતો. જેથી અમે ઘણા સમયથી આ ડોર ટુ ડોર જઈએ છીએ, લોકોના શું પ્રશ્ન છે એને વાચા આપીએ છીએ, તંત્રને અમે ફરિયાદ કરીને લોકોના કામ કરીએ છીએ અમે. હવે નૈનાબા, આપની સાથે વાત કરવા માંગીશ કે જે રીતે આપે કોંગ્રેસ પાર્ટી પસંદ કરી છે, શા માટે કોંગ્રેસ? કોંગ્રેસ છે ને એ આઝાદીની લડતમાં ભાગ ભજવતી હતી એ પાર્ટી છે. પછી એણે ભારતનું ઘડતર કર્યું. પછી એ નાની સોયથી લઈને હેલિકોપ્ટર સુધી રચવાનું કામ, બનાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. લોકોના ઉત્થાન માટે કોંગ્રેસે કામ કર્યું છે. લોકોને સુશાસન માટે શું વ્યવસ્થા જોઈએ એ આપવાનું કામ કોંગ્રેસે કર્યું છે. તમે જુઓ કે હવે ઘરડા થાય ત્યારે આ જમાનો એવો છે કે કદાચ એમના સંતાનો એમને ન સાચવે તો એના માટે પેન્શન લઈ આવ્યા હતા કે જેથી એમને કોઈ પાસે હાથ લાંબો ના કરવે, તો એ આપવાનું કામ કોંગ્રેસે કર્યું છે. સ્પેસમાં કેવી રીતે કામ કરવું અને ભારત સ્પેસમાં જઈને પોતાનો દબદબો બતાવે એ બતાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. કેટલા બધા ડેમો બનાવ્યા છે અને ખાસ મહિલાઓ માટે ખૂબ કામ કર્યું છે. બાળકોના સ્વાસ્થ્ય માટે, આંગણવાડીમાં બાળક જતું હોય તો એમના ભોજન માટેની વ્યવસ્થાને લઈને કામ કર્યું છે. શિક્ષણ માટે તો પ્રાથમિક શાળાઓ એટલી બધી બનાવી હતી કે કોઈ પણ નબળો પરિવાર હોય કે કોઈ સબળો પરિવાર હોય પોતાના બાળકને સારું શિક્ષણ આપી શકે. અને ત્યાંથી ખૂબ સારા શિક્ષકો થયા અને ખૂબ એવા નેતાઓ પણ થયા કે જે કોંગ્રેસની શાળામાં ભણીને મોટા થયા છે. સરકારી સ્કૂલો આપી, સરકારી હોસ્પિટલો આપ્યા કે જ્યાં ખૂબ જ સારી સારવાર મળી શકે. આ બધું જ કામ કોંગ્રેસે કર્યું છે. અને કોંગ્રેસ ખાસ એ સંવેદનશીલ પાર્ટી છે કે જેને લોકોની સંવેદનાઓ પ્રત્યે ખબર છે, લોકોની સંવેદનાઓને ઓળખી શકે છે, ગરીબ લોકોની સંવેદનાઓને ઓળખી શકે છે. બસ એટલું જ છે કે લોહી નહીં ચૂસતી, એ લોહી ચૂસનારી પાર્ટી નથી, એ લોકોના આંસુ લૂછવાવાળી પાર્ટી છે. જો તમે માણસ છો તો સામેવાળાની સંવેદનાઓની તમને ખબર હોવી જોઈએ, એનું દર્દ અને દુઃખ એ તમને મહેસૂસ થવું જોઈએ. એવા લોકો કોંગ્રેસમાં છે એટલા માટે. થેન્ક યુ સો મચ. તો આ હતા આપણી સાથે વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવારો નૈનાબા જાડેજા, અને આ સાથે જ તેમની સાથે હતા ભાવેશભાઈ વાઘેલા. ખૂબ સુંદર રીતે તેમને વાત કરી. પ્રજાનો પ્રતિસાદ પણ તેમનો ખૂબ જ સુંદર રીતે, સારી રીતે મળી રહ્યો છે. કેમેરા પર્સન મેહુલ ચૌહાણ સાથે દર્શિકા સોની, સિટી ન્યૂઝ, રાજકોટ.